અરવલ્લી જિલ્લાના ધનસુરા પંથકમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। મિત્રતાના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 4 વર્ષની ફૂલ જેવી બાળકી સાથે દુષ્કર્મ આચરીને તેના શરીરના જુદા જુદા અંગો પર બચકા ભરીને મોતને ઘાટ ઉતારી હતી। હેવાનિયતની તમામ હદો પાર કરતી ક્રૂર ઘટના આવતા પંથકમાં ચકચાર મચી છે। ધનસુરા તાલુકાના ગામડામાં 4 વર્ષની બાળકી સાથે ગામમાં રહેતા નરાધમ જયંતિ પરમારે બાળકીને પીખી મોઢાના ભાગે તેમજ પગના ભાગે બચકા ભરીને તેને મોતને ઘાટ ઉતારી છે। તો બાળકી ગુમ થયા બાદ તેના પિતા દ્વારા શોધખોળ કરવામાં આવી હતી અને જેના કારણે ન મળતા તેણે પોલીસ ફરિયાદ કરી હતી। તો આરોપીના ઘરમાં ખાટલા પરથી બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। ઘટના પગલે ધનસુરા પોલીસ સહિત ઉચ્ચ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદી ભાઈએ એવી જાહેરાત કરેલી એ પોતાની ભત્રીજીને એમના જ ગામના પરમાર જયંતિભાઈ અળખાભાઈ નાઓએ એને પોતાના ઘરની અંદર લઈ જઈ તેના ઉપર દુષ્કર્મ આચરી અને એને બચકા ભરી અને એનું મૃત્યુ નિપજાવેલ છે। અને એ પરિવારજનો એ બાળકીને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધનસુરા ખાતે લાવેલ છે। જે હકીકત આધારે ધનસુરા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ શ્રી તથા સ્ટાફના માણસોએ સ્થળ ઉપર જે તપાસ કરતો આ દીકરી મરણ ગયેલ હતી। ધનસુરા તાલુકાના એક ગામમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે, જેને લઈને ઉચ્ચ પોલીસ કાફલો ધનસુરા ખાતે પહોંચ્યો છે અને જે બાળકી છે તેનું દુષ્કર્મ કરી નરાધમે તેનું મોત નિપજાવ્યું છે। તેને લઈને બાળકીનો જે મૃતદેહ છે તેને ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે લાવવામાં આવ્યો છે। વાત કરીએ તો અરવલ્લી જિલ્લા એલસીબી, એસઓજી, ડીવાયએસપી સહિતનો જે ઉચ્ચ પોલીસ કક્ષાનો કાફલો છે તે ધનસુરા ખાતે પહોંચ્યો છે અને જે બાળકી છે તેને પીએમ માટે લાવવામાં આવી છે અને જે આરોપી છે તેને ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી।